હું ડૉક્ટર વિમલ પટેલ, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાના ભૂતળી જાપા, વડોદરાથી આજ રોજ વર્લ્ડ ઝૂનોસિસ દિવસ ઉજવવામાં આવે છે। તે અંતર્ગત પશુપાલન શાખા જિલ્લા પંચાયત વડોદરા અને વડોદરા વેટરનરી સોસાયટી અંતર્ગત લોક જાગૃતિ અંતર્ગત આજે પ્રાણીઓમાં હડકવા રોગ વિરોધી રસી મૂકવાનું કેમ્પ રાખેલ છે, જે અંતર્ગત આજ રોજ અત્યાર સુધીમાં 11 જેટલા કૂતરાઓને હડકવા વિરોધી રસી મફતમાં મૂકવામાં આવેલી છે। ઝૂનોટિક એટલે એવા રોગો કે જે પ્રાણીઓમાંથી માણસમાં ફેલાય, દાખલા તરીકે હડકવા છે, CCHF છે, કે જે રોગ પ્રાણીમાંથી માણસમાં આવતા હોય એને ઝૂનોટિક ડિસીઝ કહેવાય। એ રોગ રોકવા માટે આજે વિશ્વમાં વર્લ્ડ ઝૂનોટિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ડોગને સૌપ્રથમ 3 મહિનાનું હોય ત્યારે જો હડકવાની રસી મૂકવામાં આવે પહેલી વખત, ત્યાર પછી એને બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે અને ત્યારબાદ વાર્ષિક જો હડકવાની રસી મૂકવામાં આવે તો કૂતરું હડકાયું થતું નથી, એટલે હડકવાની રસી મુકાવી ફરજિયાત છે। આ ફક્ત સ્ટ્રીટ ડોગને જ આ વસ્તુ થાય છે કે જે ફેમિલીમાં પાળે છે એ લોકોને? સ્ટ્રીટ ડોગ કે પાલતુ પ્રાણી બધાને પણ હડકવા થઈ શકે છે। કોઈ પણ કેનાઇન વર્ગ એટલે મતલબ કે બિલાડી, કૂતરું, વાંદરો, બેટ એટલે મતલબ ચામાચીડિયું, દરેકને હડકવા એના જીવમાં જ હોય છે, એની લાળમાં આ જીવડાનું હોય છે જ। જો રસી મૂકવામાં આવે તો એને અસર કરતી નથી અને હડકવા એમને થતો નથી।